સણિયા કણદેર રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી આ મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। બંને મૃતક વિદ્યાર્થીનીઓ ઓધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી। 18 વર્ષીય રોશની શરદ સિરસાડ અને 20 વર્ષીય જ્યોત્સના અતુલ ચૌધરી સવારે કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હતી અને પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા અને આજે મૃતદેહ મળી આવ્યો હતો। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કણદેર રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થીનીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। મૃતદેહનું પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે। હાલ સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે। ઘટના એવી બની હતી ભાઈ કે છોકરી કોલેજ કહીને ગયેલી હતી। રેગ્યુલર સમય તેનો 7 વાગે ઘરથી નીકળવાનો। એ રોજ સવારે 7 વાગે જતી હતી અને કાલે પણ 7 વાગે ગઈ। 7 વાગે ગયા પછી એનો ટાઈમ હતો 12:30 1 વાગે ઘરે આવવાનો। તો 12:30 1 વાગે અમે રાહ જોઈ, એના પછી અમે ફોન કર્યા તો અમારો ફોન ઉચકો નહીં। પછી બધા સગા સંબંધી ભેગા થયા કે ભાઈ છોકરી ફોન નથી ઉચકતી, તો અમે બધાના મોબાઈલમાંથી પોતપોતાના છોકરાઓ અમારા બધાના પોતપોતાના મોબાઈલ પરથી અમે એમને ફોલો કર્યો, પણ અમને કોઈ જવાબ મળ્યો નથી। એના પછી ટાઈમ થઈ ગયો 2 અઢી 3 વાગ્યા, તો અમે 3 વાગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અમે જઈને FIR નોંધાવી। ત્યાંથી અમને એવું કીધું કે પહેલાં તમે શોધખોળ કરો, પછી 24 કલાક પછી અમે અમારી કાર્યવાહી શરૂ કરીશું। તો અમે અમારી રીતે અમે શોધખોળ કરી, તો અમને લોકેશન ખબર પડી, ખરવાસા ફર્યા, આખું ગામડામાં ફર્યા, ખેતરોમાં ફર્યા, બધે ફર્યા, પછી કોઈ અમને મળ્યું નહીં। પછી 8 સાડા 8 9 વાગ્યાની આ દરમિયાન અમને ખબર પડી કે ગાડી અહીંયા એ જગ્યા પર એમની છે, સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં મળી। તો અમે ત્યાં ગયા તો સ્વામિનારાયણ મંદિર બંધ થઈ ગયેલું। તો અમે ખોલાવ્યું, આખું અમે ચેક કર્યું, XYZ રૂમથી લઈને બાથરૂમથી લઈને તો ઉપર નીચે બધું ચેક કર્યું। પછી અમે છેલ્લે 11 સાડા 11 વાગે પછી એવું અમને ફીલ થઈ કે ઉપરના લાઇટ કેમ ચાલુ છે, ફર્સ્ટ ફ્લોર યા સેકન્ડ ફ્લોરનો બાથરૂમનો લાઇટ હતો। એ પછી અમે જોઈને જોયું તો અંદરથી લોક હતો। તો પ્રશાસનને ત્યાં લોકોને બોલાવ્યા, એમને કીધું કે ખોલાવો, તો એ લોકો ખોલવાની કોશિશ કરી, ચાવી કંઈ મળી નહીં। તો અમે તોડીને પછી બારણું ખોલ્યું તો જોયું તો 2 નીચે ફર્સ્ટ પર પડેલી હતી। પછી એમને ફટાફટ અમે ઉચકીને ફટાફટ અમે હોસ્પિટલે લઈ ગયા પ્રાઇવેટ, ત્યાં અમને ના પાડી દીધી। પછી ત્યાંથી અમે 108 બોલાવીને પછી સિવિલમાં લાવી લીધી।